નમસ્તે. વિશ્વામિત્ર રચિત રામરક્ષા સ્તોત્રમાંથી એક શ્લોક ઉપર જરાક ઊંડા ઉતરીને મારે વાત કરવી છે. સાવ સીધો અને સાદો શ્લોક છે, એનો અર્થ પણ સાવ સહેલો છે, પણ જરાક ઊંડા ઉતરીએ તો થાય છે કે ઓ આ તો બહુ અઘરું છે. એ શ્લોક આ રહ્યો: માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર, સર્વસ્વં મે રામચંદ્રો દયાલુ, નાન્યૈ જાને નૈવ જાને ન જાને, નૈવ જાને ન જાને. શાલિની છંદ છે. દયાળુ રામ મારા સર્વસ્વ છે, તેમની સિવાયના કોઈને હું નથી જાણતો એટલે નથી જાણતો. નૈવ જાને ન જાને, બસ નથી જાણતો, નથી જ જાણતો. ન એવ જાને, નથી જ જાણતો. એમ 3 વખત નકાર કરીને વિશ્વામિત્રે અનન્ય ભક્તિ દર્શાવી છે. નાન્યમ જાને 1, નૈવ જાને 2, ન જાને 3. મીરાએ પણ ગાયું હતું કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ. સુરદાસે પણ ગાયું હતું કે મેરું મન અનંત કહા સુખ પાએ, મેરો મન અનંત કહા સુખ પાए, જૈસે ઉડી જહાજ કો પંછી પુની જહાજ કો આए. નરસિંહ મહેતાએ પણ ગાયું કે શ્યામના ચરણમાં માગું છું મરણ રે, અહીં કોઈ નથી કૃષ્ણ તો લે. દયારામે પણ ગાયેલું કે એક વર્યો ગોપીજન વલ્લભ. મધુસૂદન સરસ્વતીએ પણ ગાયેલું કે કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને. એમ વિશ્વામિત્રે પણ ગાયું કે નાન્યમ જાને નૈવ જાને ન જાને. આવા અનન્ય ભાવ વગર ભક્તિ અધૂરી છે. પણ ઊભા રહો, અહીં જરા ઊંડો અર્થ છે. માતા રામો મત પિતા રામચંદ્ર બોલશું ત્યારે રામ આપણી ઉપર શંકા કરશે તો? તે પૂછશે કે તને જે માતા અને જે પિતા જન્મથી મળ્યા છે તેની જોડે તું યોગ્ય રીતે વર્તતો નથી, તો મારી જોડે કે જેને તે કદી જોયો જ નથી કેવી રીતે વિનય જાળવી શકીશ? તારા ભાઈની જોડે તું ભાઈની જેમ વર્તી શકતો નથી, તો તું મારો ભાઈ કેવી રીતે બની શકીશ? તું તારા મિત્રને પણ વફાદાર રહી શકતો નથી, તો જેને તે જોયો પણ નથી એવા મને તું કેવી રીતે વફાદાર રહીશ? વિચારવા જેવું છે. આપણે એને તમે મારી મા છો ને તમે મારા પિતા છો એમ કહી દઈએ એટલે એ કંઈ માતા અને પિતા થઈ નહીં જાય. સમાજમાં 3 મત સંભળાય છે. એક, આપણા સાચા સગા ભગવાન છે. બીજો મત, વસુધૈવ કુટુંબકમ, એટલે પૃથ્વીના બધા લોકો મારા કુટુંબી છે. અને ત્રીજો મત, કુટુંબીઓ જોડે પ્રેમથી વર્તવું જોઈએ. આને વિશે જરા વિચાર કરીએ. દૂરના લોકો જોડે સારી રીતે વર્તવું તો સહેલું છે, પણ ઘરના જોડે વારંવાર રાગદ્વેષના પ્રસંગો ઊભા થતા હોય છે અને વારંવાર મતભેદ સર્જાતા હોય છે. તેથી તેમની જોડે પ્રેમભર્યો વર્તાવ કરવો અઘરો છે. આજે માણસ ભાડૂત જોડે એક ઓસરીએ રહી શકે છે, પડોશી જોડે એક ઓસરીએ રહી શકે છે, પણ ભાઈની જોડે એક ઓસરીએ ન રહેવું પડે તેથી 5 ગાંવ દૂર પોતાનો ફ્લેટ લે છે. રોજ સવારના બારી ખોલતા કોઈ અજાણ્યાનું દર્શન તે હોંશથી કરે છે, પણ જેની નસોમાં પોતાના મા બાપનું જ લોહી વહે છે તે ભાઈનું
કે ભાઈના બાળકનું કે ભાભીનું જો દર્શન થઈ જાય તો તે અકળાઈ ઉઠે છે. આટલો બધો માણસ ઘૃણાથી ભરપૂર થઈ ગયો છે. તેથી ત્રીજો મત એ છે કે પોતાના કુટુંબીઓ જોડે પ્રેમથી વર્તવું તે અઘરી છતાં સાચી અને જરૂરની બાબત છે. ભગવાન આ ત્રણેય મતને કયા ક્રમમાં ગોઠવતા હશે તે સમજી શકાય એવું છે. રામ પૂછશે કે પ્રથમ તારે તારા સાચા સગાઓ જોડે પ્રેમથી વર્તવું પડે કે જે તને જન્મથી મળ્યા છે. તે તું વર્ત્યો છે? પછી પડોશી સાથે, પછી શેરી સાથે, પછી ગામ સાથે, પછી તાલુકા સાથે, પછી જિલ્લા સાથે, પછી રાજ્ય સાથે, પછી રાષ્ટ્ર સાથે, પછી વસુધૈવ કુટુંબકમનો વારો આવે. ઘરથી વસુધા સુધી સૌને પ્રેમ કરી લે, પછી મને પ્રેમ કરવા આવ તો મને તારામાં વિશ્વાસ પડે. પણ તું કે જે પ્રેમ પદાર્થને ઓળખતો જ નથી, તારા મા બાપ ભાઈ સખા માલિકને ચાહી શક્યો નથી, તે મારો પુત્ર કે ભાઈ કે મારો સખા કે મારો ચાકર ક્યાંથી બની શકવાનો? માટે જા, પહેલાં પ્રેક્ટિસ કરીને આવ. તારા માતા પિતાનો સાચો પુત્ર બની દેખાડ, તારા સાહેબનો સાચો કાર્યકર થઈ દેખાડ, તારા દોસ્તનો વિશ્વસની દોસ્ત બની દેખાડ. પછી મને માતા પિતા માતા રામ, મતપિતા રામ, સ્વામી રામ, મત્સખા રામ એમ કહેવા આવજે. એક બીજી પણ શરત અહીંયા છે. રામ કરશે શરત આપણી જોડે કે તારા બાળકોને મા બાપ તરીકેના પ્રેમ ક્ષમા વગેરે આપ્યા હશે તો જ તું મારી પાસે પ્રેમ ક્ષમા વગેરે માગવાનો અધિકારી છે, નહીંતર નહીં. જોયું ને, ભગવાનની શરતો બહુ અઘરી હોય છે. તેથી માતા રામો મતપિતા રામચંદ્ર ગાવાથી વાત પૂરી થઈ જતી નથી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.